જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે જાહેર થશે તેમજ આ ખેડૂતોને લાભ નહીં મળે, તમામ વિગત આપણે આજના આ વિડીયોમાં જાણીશું। આજના આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કિસાન પરિવાર માટેની સૌથી મોટી યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને ખાસ કરીને 2025માં જારી થનારા 21મા હપ્તા વિશે। આ વિડીયોમાં આપણે 21મો હપ્તો ક્યારે મળશે, કોને મળશે અને કોને નહીં મળે, કેવાયસી, લેન્ડ વેરિફિકેશન અને બેંક એકાઉન્ટ વેરિફિકેશન કેમ જરૂરી છે, હપ્તો કેવી રીતે ચેક કરવો, રકમ અટકી જાય તો શું કરવું, પીએમ કિસાનના નવા નિયમો, મહત્વપૂર્ણ બદલાવ અને અંતે એક સ્પેશિયલ ફાર્મર અપડેટ સાથે આપણે આ વિડીયોમાં તમામ ડિટેલ્સમાં વાત કરીશું। પીએમ કિસાન સન્માન નિધિ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ દેશના દરેક પાત્ર ખેડૂતને દર વર્ષે 6,000ની સહાય સરકાર દ્વારા સીધી ડીબીટી દ્વારા આપવામાં આવે છે। આ 6,000ને 3 હપ્તામાં એટલે કે 2,000 પ્રમાણે મોકલવામાં આવે છે। અત્યાર સુધી 20 હપ્તા દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને મળી ચૂક્યા છે। આ યોજના ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો માટે જીવનદોરી સન્માન છે। પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ જારી થશે, એટલે કે આજ રોજ બપોરના 2 વાગ્યા બાદ દરેક ખેડૂત મિત્રોના એકાઉન્ટમાં આ હપ્તો જારી કરવામાં આવશે। આ તારીખ ખાસ કરીને સિઝન પહેલાં રાખવામાં આવી છે, જેથી ખેડૂતોને ખાતર, બીજ, દવાઓ માટે સીધા નાણાકીય સહાય મળી શકે। 21મો હપ્તો કોને મળશે? તો જે ખેડૂત મિત્રોએ કેવાયસી પૂર્ણ કરેલું હશે। આ યોજના માટે આધાર આધારિત કેવાયસી ફરજિયાત છે। લેન્ડ સીડિંગ તેમજ વેરિફિકેશન પૂર્ણ હોવું જરૂરી છે। તમારી જમીનની વિગતો પીએમ કિસાન પોર્ટલ સાથે મેચ થવી હોવી જરૂરી છે। બેંક એકાઉન્ટ આધાર લિંકિંગ ફરજિયાત છે। જે ડીબીટી માટે તમારે બેંક એકાઉન્ટ આધાર સાથે સીડ થયેલું હોવું જરૂરી છે। ખેડૂતનું નામ જમીનના 7/12 તેમજ 8 અથવા હક પત્રકમાં હોવું જરૂરી છે। હવે વાત કરીએ કે 21મો હપ્તો કોને નહીં મળે, તો ઘણા ખેડૂત મિત્રોને મેસેજ આવે છે કે મારો હપ્તો કેમ અટકેલો છે, તો આ કારણસર તમારો હપ્તો તમને ન મળ્યો હોય, જેમ કે તમારું કેવાયસી કરેલું ન હોય, આધાર બેંક લિંકિંગ ન હોય, જમીનના રેકોર્ડ મિસમેચ હોય, ફાર્મર સ્ટેટસમાં એફટીઓ જનરેટેડ પેમેન્ટ ફેલ્ડ હોય, ડુપ્લિકેટ આધાર અથવા તો ડુપ્લિકેટ લેન્ડ એન્ટ્રી હોય, મોટા જમીનદાર સરકારી કર્મચારી ઇન્કમટેક્સ ભરનાર પાત્ર નથી, એટલે તમારે તમારી આ ડિટેલ્સ ચેક કરવી જરૂરી છે। આ ડિટેલ્સ હશે તેમને હપ્તો નહીં મળે। જો તમારું કેવાયસી તેમજ લેન્ડ વેરિફિકેશન દરેક વસ્તુ ઓકે હશે તો તમને આ હપ્તો મળી જશે। જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધીમાં કેવાયસી નથી કરેલું તે કેવાયસી કરીને અત્યાર સુધીના જેટલા પણ હપ્તા અટકેલા છે તેમના તે મેળવી શકે છે। કેવાયસી કરવા માટે pmkisan.government.in વેબસાઇટ તમારે ઓપન કરવાની રહેશે। ત્યારબાદ ફાર્મર્સ કોર્નરમાં જઈને તમારે કેવાયસી પર ક્લિક કરીને આધાર નંબર એડ કરી ઓટીપી વેરિફિકેશન કરીને તમે કેવાયસી કરી શકો છો। ઓટીપી તમારા આધાર કાર્ડમાં જે પણ રજિસ્ટર મોબાઈલ નંબર છે તેના પર જ તમારે આવશે। આથી તમારું આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ કરેલો લિંક કરેલો હોવો જરૂરી છે। હવે વાત કરીએ કે પીએમ કિસાન બેનિફિશરી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, તો 21મા હપ્તાની તમારું જે સ્ટેટસ છે તે ચેક કરવા માટે તમારે pmkisan.government.in વેબસાઇટ ઓપન કરવાની રહેશે। બેનિફિશરી સ્ટેટસમાં જઈને તમારે આધાર, મોબાઈલ અથવા એકાઉન્ટ નંબર એડ કરીને સ્ટેટસ જોવા મળશે। પેમેન્ટ સક્સેસફુલ હશે તો તમારું પેમેન્ટ આવી જશે। એફટીઓ જનરેટેડ લખેલું હશે, આરએફટી સાઇન હશે, પેન્ડિંગ ફોર આધાર સીડિંગ અને લેન્ડ વેરિફિકેશન પેન્ડિંગ લખેલું હશે તો તમારો હપ્તો અટક્યો હશે। જો સ્ટેટસ આરએફટી સાઇન બાય સ્ટેટસ ગવર્મેન્ટ દેખાય તો તમારો હપ્તો જલ્દી જ આવશે। જો એફટીઓ જનરેટેડ દેખાય છે તો પીએફએમએસ તરફથી પ્રોસેસ ચાલુ છે। જો તમારો હપ્તો આવતા બંધ થઈ ગયો હોય તો આ 4 કામ કરશો તો તમારો જે હપ્તો છે એ ચાલુ થઈ જશે। અત્યાર સુધી અટકેલા હપ્તા પણ તમને મળી જશે।
સૌપ્રથમ તમારે KYC કરવાનું રહેશે, ત્યારબાદ તમારું આધાર બેંક લિંકિંગ જે છે એ સ્ટેટસ તે ચેક કરવાનું રહેશે. આધાર કાર્ડ બેંકમાં લિંક ન હોય તો તમે લિંક કરાવી દેજો. ગ્રામ સેવક તેમજ તલાટીને મળીને લેન્ડ રેકોર્ડ જે છે તમારું એ અપડેટ કરાવો. PM કિસાન હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને તમે તમારી વધુ માહિતી મેળવી શકો છો. PM કિસાન હેલ્પલાઇન નંબર તમને અહીંયા સ્ક્રીન પર આપેલો છે, જેમાં 3 નંબર છે 155261, સેકન્ડ નંબર છે 1800115562, થર્ડ નંબર છે 01123381092. PM કિસાનનો 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ જારી કરવામાં આવશે, એટલે કે આજે બપોરના 2 વાગ્યા બાદ આ હપ્તો દરેક ખેડૂત મિત્રોના અકાઉન્ટમાં આવી જશે. દરેક ખેડૂતને 2070 DBT દ્વારા મળી જશે. KYC, આધાર લિંકિંગ અને લેન્ડ વેરિફિકેશન હોવું ખૂબ જ જરૂરી છે. તેઓને જ આ હપ્તો મળશે. જેમને લેન્ડ વેરિફિકેશન KYC કરેલું નહીં હોય તેમને આ હપ્તો નહીં મળે. બેનિફિશરી સ્ટેટસ ચેક કરીને તમે ખાતરી કરી શકો છો કે તમારી દરેક વિગત તમારી સાચી છે કે નહીં. PM કિસાનના નવા નિયમો જે 2025માં અપડેટ થયા છે તે કયા કયા છે તે આપણે જાણીશું. તો PM કિસાન યોજનાના નવા નિયમોમાં સૌપ્રથમ KYC ફરજિયાત છે. KYC નહીં હોય તો તમને કોઈ પણ જાતનું ઇન્સ્ટોલમેન્ટ મળશે નહીં. લેન્ડ મેન્શન ફરજિયાત હોવું જોઈએ, જે સ્વસંચાલિત અપડેટ હોવું જોઈએ. ફાર્મર ફેમિલી ચેક સ્ટેટસ સિસ્ટમ જે છે તે એક જ પરિવારને ડુપ્લિકેટ હપ્તો મળશે નહીં. આથી તમારું જે સ્ટેટસ છે તે ચેક સિસ્ટમ દ્વારા ચેક કરવામાં આવશે. આધાર કાર્ડ બેઝ DBT વેરિફિકેશન હશે, એટલે કે દરેક હપ્તા માટે આધાર વેરિફિકેશન ફરજિયાત રહેશે. મોબાઈલ OTP પ્લસ ફેસ જે વેરિફિકેશન છે તે ફરજિયાત રહેશે. હવે કેટલાક રાજ્યોમાં ફેસ વેરિફિકેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આથી તેઓ લોકોને જ આ હપ્તો મળશે, બાકી કોઈ પણ લોકોને હપ્તો મળશે નહીં. ખેડૂતોને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો જે છે તે છે કે આધાર કાર્ડમાં નામ અને જમીનના રેકોર્ડમાં નામ એક સરખું હોવું જરૂરી છે. બેંકની પાસબુકમાં નામ આધાર મુજબ હોવું જરૂરી છે. બેંક અકાઉન્ટ નંબર બદલ્યું હોય તો ગ્રામ સેવકને જણાવવું જરૂરી છે. જો જમીનના માલિકામાં ફેરફાર થયો હોય તો તે પણ તમારે મેન્શન કરવું જરૂરી છે. હાલમાં કમોસમી વરસાદના કારણે ખેડૂત મિત્રોને જે પણ નુકસાન થયું છે તેના માટે સરકારે સહાય જે જાહેર કરી છે તે સહાય પણ તમને મળવાપાત્ર રહેશે. સાથે જ 21મો હપ્તો પણ આજે 19 તારીખના રોજ બપોરના 2 વાગે તમને મળી જશે. અમારી ચેનલ ગુજરાત સરકાર હેલ્પ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. માહિતી પસંદ આવી તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને વધુને વધુ શેર કરજો.